નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઐતિહાસિક પદ્ધતિના મૂળ તત્વો ભાગ 1 સેમેસ્ટર 5 એમાં આપણે ત્રીજા યુનિટમાં પહેલો પાઠ તો ભણી ગયા હતા. હવેના વિડીયોમાં આપણે બીજો પાઠ જોઈએ, ઇતિહાસના પુનઃલેખનની જરૂરિયાત. ઇતિહાસ આપણે જ્યારે ત્યારે લખ્યો હતો ત્યારે તમામે તમામ પાસાઓનો વિચાર કરીને, યોગ્ય પદ્ધતિઓનો ઉપયોગ કરીને, યોગ્ય પુરાવાઓને સાંકળીને, યોગ્ય મેથડ દ્વારા, યોગ્ય અર્થઘટનો દ્વારા જ્યારે ત્યારે ઇતિહાસ લખ્યો હતો. તો શા માટે આ ઇતિહાસનું ફરીથી લેખન કરવું જોઈએ, પુનઃલેખન કરવું જોઈએ, કેમ કરવું જોઈએ? તો સમય જતાં કેટલાક વધારે પુરાવાઓ મળે, એ જે વધારે મળેલા પુરાવાઓને લીધે અર્થઘટન બદલાય, ક્યાંક દેશકાળની પરિસ્થિતિ બદલાતી હોય, ક્યાંક આપણા દૃષ્ટિકોણોમાં પરિવર્તન આવતું હોય, ક્યાંક કોઈ જગ્યાએ અર્થઘટનોમાં ખામી રહી ગયેલી હોય. એવા કેટલાય કારણો છે જેના કારણે સતત ઇતિહાસનું પુનઃલેખન કરવાની જરૂર પડે છે. તો આપણે ઇતિહાસનું પુનઃલેખન માટે જવાબદાર પરિબળો વિશે આ વિડીયોમાં અભ્યાસ કરીશું. આમ તો જો કે ઘણા બધા પરિબળો છે, તેમ છતાં એક એક કરી અને વધુમાં વધુ આપણે સાંકળી શકીએ એવો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં ઇતિહાસ કેવું છે? એક ગતિશીલ વિષય છે. ઇતિહાસ એ કોઈ સ્થિર વિષય નથી કે એક વખત લખી નાખીને પતી ગયું. ઇતિહાસમાં, ઇતિહાસની માન્યતાઓમાં, ઇતિહાસની પરિભાષામાં, ઇતિહાસના લેખન અભિગમમાં સતત સુધારા થતા રહે છે. એટલે ઇતિહાસ એ એક ગતિશીલ વિષય છે. ઇતિહાસ એ માત્ર ભૂતકાળનું એક લિસ્ટ નથી, એક યાદી નથી, પરંતુ સતત બદલાતી જતી એક પ્રોસેસ છે, પ્રક્રિયા છે. જ્યારે નવા પુરાવા મળે છે ત્યારે જૂના તથ્યોને, જૂના પુરાવાઓને ફરીથી તપાસવા પડે છે. એના કારણે પુનઃલેખનનો અર્થ શું છે કે ભૂતકાળને બદલવો એવો નથી, પરંતુ ભૂતકાળને વધુ સ્પષ્ટ અને ચોકસાઈપૂર્વક રજૂ કરવાનો એનો પ્રયત્ન છે. ચેન્જ નથી કરવાનો ભૂતકાળને, પણ ભૂતકાળને વધુ સ્પષ્ટ બનાવવાનો છે, વધુ ચોકસાઈપૂર્વકનો બનાવવાનો છે. અને એટલા માટે ઇતિહાસમાં પુનઃલેખન જરૂરી છે. આગળ આપણે જઈએ કે ઇતિહાસના પુનઃલેખનની જરૂરિયાત શાના માટે છે? તો નવી પુરાતત્વીય શોધો, આર્કિયોલોજી ક્ષેત્રે, ખોદકામ ક્ષેત્રે નવા ફાઇન્ડિંગ્સ થાય, નવી શોધો થાય. અગાઉના પક્ષપાતી ઇતિહાસ લેખનનું નિવારણ, અગાઉ કોઈ ઇતિહાસકારો હોય એમને કોઈ પક્ષપાત દાખવ્યો હોય તો એ પક્ષપાતને દૂર કરી અને તથ્ય આધારિત ઇતિહાસ લખવા માટે પણ એનું પુનઃલેખન કરવું જરૂરી છે. આધુનિક વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થયેલ ડેટા, કાર્બન ડેટિંગ. શરૂઆતમાં જ્યારે આપણે ઇતિહાસ લખેલો હોય એ વખતે આપણી પાસે કાર્બન ડેટિંગ જેવી પદ્ધતિ ના હોય. એના પછી આજે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાની ઇતિહાસમાં શરૂઆત થાય ત્યારે આપણને ખબર પડે કે આપણે ભૂતકાળની અંદર જે અર્થઘટનો કર્યા હતા એમાં કેટલીક ક્ષતિઓ કે ખામીઓ રહી ગયેલી હતી. તો એટલા માટે પણ આપણે ઇતિહાસનું પુનઃલેખન કરવું જોઈએ. પ્રાદેશિક અને સામાજિક પરિપ્રેક્ષ્યની અંદર બદલાવ. સમાજ છે એ પણ ગતિશીલ છે, સતત બદલાતો રહે છે. પ્રાદેશિક ભૂમિકાઓ પણ સતત ચેન્જ થતી રહે છે. એના કારણે પણ ઇતિહાસ જે આપણે ભૂતકાળમાં લખેલો હોય એને પુનઃ લખવાની, રીરાઇટ કરવાની જરૂર પડે છે. એના પછી છે ખોટી સમયરેખાના જોખમો. સમજવા જેવો મુદ્દો છે. ખોટી સમયરેખાના જોખમો. ખોટી સમયરેખા હોય ને, એક પછી બીજું, બીજા પછી ત્રીજું, એમ કાળક્રમે આવવું જોઈએ. એના બદલે ના આવતું હોય, ખોટી જે સમયરેખા હોય ને એ ઇતિહાસને ગેરમાર્ગે દોરે છે. સંસ્કૃતિઓ વચ્ચેના આદાન પ્રદાનને સમજવામાં ભૂલ. બે સંસ્કૃતિઓ વચ્ચેના આદાન પ્રદાન, લેનદેનની જે પ્રક્રિયા છે એને સમજવામાં જો ભૂલ થઈ હોય તો એનું પણ નિવારણ
આપણે પુનઃલેખન દ્વારા લાવવું પડે. ખોટા દંતકથાઓ અને પૂર્વગ્રહોનું નિર્માણ, ઘણી જગ્યાએ ખોટી દંતકથાઓ પૂર્વગ્રહો આધારિત ઇતિહાસ લખવામાં આવ્યો હોય એનું પણ પુનઃનિર્માણ કરવું જોઈએ. સત્યતા પ્રસ્થાપિત કરીને રાષ્ટ્રીય ઓળખના ગૌરવ કે અપમાનનું ખોટું ચિત્રણ હોય ત્યારે પણ આપણે પુનઃલેખનની જરૂર પડે. એટલે સમયરેખાની અંદર જે જોખમો આવ્યા હોય એને પણ દૂર કરવા પડે. એના પછી વસાહતી ઇતિહાસ અને પૂર્વગ્રહ, સાંસ્થાનિક ઇતિહાસ છે એ અને એની સાથે સાથે પૂર્વગ્રહ. એટલે વસાહતી યુગમાં, સાંસ્થાનિક યુગમાં આપણે જ્યારે બ્રિટિશ સરકારના સંસ્થાન સ્વરૂપે હતા ત્યારે ઇતિહાસને એવી રીતે લખવામાં આવ્યો હતો જે શાસકોને અનુકૂળ હોય, બ્રિટિશરોએ પોતાને અનુકૂળ હોય એવી રીતે ઇતિહાસ લખાવ્યો હતો. તેમાં સાંસ્થાનિક સંસ્કૃતિના કાળક્રમને અસ્પષ્ટ રાખવામાં આવ્યો હતો. બ્રિટિશરોને એ લેવા દેવા નહોતા કે આપણી સંસ્કૃતિ શું છે, એના તત્વો શું છે, આપણો સમાજ શું છે. એમણે તો માત્ર ઇતિહાસ લખવો તો એમની મહાનતા બતાવવા માટે. આજે તે ઇતિહાસને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તપાસવાની, ફરીથી તપાસવાની જરૂર છે. એની અંદર રહેલી જે ક્ષતિઓ છે એને દૂર કરી અને તથ્ય આધારિત ઇતિહાસ લખવાની જરૂર છે. એટલા માટે પુનઃ લેખન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એના પછી છે આધુનિક ટેકનિકનો ફાળો. સમય જતાં વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા આપણને કેટલીક આધુનિક ટેકનિકો મળી છે. એને કારણે ડિજિટલ આર્કાઇવ્સ ઉપલબ્ધ છે. પહેલાં આપણે કોઈ પણ સંશોધન કરવું હોય તો આર્કાઇવ સુધી જવું પડતું હતું, પણ હવે તો ઘરે બેસીને પોતાના મોબાઈલ કે લેપટોપની અંદર ઇન્ટરનેટની મદદથી આપણે ડિજિટલ આર્કાઇવ્સના ઉપયોગથી ઘરે બેઠા ફાઇલ્સ મેળવી શકીએ છીએ. વિશ્વના વિવિધ પુસ્તકાલયોના હસ્તપ્રથોને સાચવીને સચોટ સમયરેખા બનાવી શકાય છે. એક સમય એવો હોય કે જ્યારે આપણે આ બધા તમામ ડોક્યુમેન્ટ્સ ભેગા ના કરી શક્યા હોય, પણ હવે જ્યારે ડિજિટલી ઉપલબ્ધ થવા માંડ્યા છે તો આપણે તેનો ઉપયોગ કરી અને એની યોગ્ય સમયરેખા બનાવી શકીએ છીએ. અને આપણે આગળના મુદ્દામાં આપણે જે જોયું કે જે ખોટી સમયરેખાનો ભય, એ ભયને પણ દૂર કરી શકીએ છીએ. ડેટા એનાલિસિસ દ્વારા વિશાળ ઇતિહાસને તાર્કિક ગોઠવવો હવે સરળ છે. હવે આપણી પાસે ટેકનિક્સ છે, હવે આપણી પાસે વિવિધ સોફ્ટવેર છે. એની મદદથી આપણે ઇતિહાસને ચોક્કસ તાર્કિક રીતે હવે ગોઠવી શકીએ છીએ કે જેને કારણે ભૂતકાળની ભૂલોને આપણે દૂર કરી શકીએ. એના પછી છે આંતરવિદ્યા શાખા અભિગમ. પહેલાં આપણે દરેક એક અલગ અલગ શાસ્ત્રોને, સમાજશાસ્ત્ર એની ભૂમિકામાં, ઇતિહાસ એની ભૂમિકામાં, મનોવિજ્ઞાન એની ભૂમિકામાં, રાજ્યશાસ્ત્ર એની ભૂમિકામાં, પણ હવે એવું નથી રહ્યું. હવે ખબર પડી છે કે ઇતિહાસ છે ને એમાં આંતરવિદ્યા શાખા, ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચ ખૂબ જરૂરી છે. ઇતિહાસ હવે માત્ર એકલો વિષય નથી કે ઇતિહાસમાં માત્ર ઇતિહાસ આવે, એમાં વિજ્ઞાન પણ આવે, એમાં ભાષા પણ આવે, એમાં વિવિધ શાસ્ત્રો પણ આવે, દરેકનો સમાવેશ થાય છે. એટલે આ આંતરવિદ્યા શાખા અભિગમ આપણે અખત્યાર કર્યો એને કારણે વિવિધ સબ્જેક્ટની સ્કિલ્સને કારણે આપણને ખ્યાલ આવ્યો કે આપણે ભૂતકાળની અંદર ઇતિહાસનું આલેખન કરવામાં, ઇતિહાસનું અર્થઘટન કરવામાં ક્યાં ક્યાં ભૂલો કરી હતી. એ ભૂલોને દૂર કરવા માટે પણ ઇતિહાસને ફરીથી લખવું પડે, પુનઃલેખન કરવું પડે, રીરાઇટિંગ કરવું પડે. એના પછી કેસ સ્ટડી, વિવિધ પ્રકારના કેસ સ્ટડી થાય અને એની અંદરથી પણ આપણને ભૂતકાળમાં ભૂલો નજરે પડે અને જેનામાં સુધારા કરવાની જરૂર પડે. ઘણી સંસ્કૃતિઓનો ઉદ્ભવ આપણે માનતા હતા તેના કરતાં વધુ પ્રાચીન હોવાના પુરાવા મળ્યા છે. આપણે એવું માનતા હતા કે આપણી ભારતીય સંસ્કૃતિની શરૂઆત વૈદિક યુગથી થાય છે, પણ સિંધુ ખીણ સંસ્કૃતિની શોધ થઈ એટલે એનાથી પાછળ જતું રહ્યું. દાખલા તરીકે સિંધુ ખીણ સભ્યતાના સમયગાળાનું સતત અપડેટ થતું રહે છે. જેમ જેમ સંશોધનો થાય, જેમ જેમ અલગ અલગ મેથડ્સ દ્વારા એના જે મળેલા પુરાવાઓ છે એનું પુનઃ અર્થઘટન થાય, એમ આપણને ખબર પડે કે આ પહેલાં જે આપણે અર્થઘટન કર્યું હતું એ અર્થઘટન ખોટું હતું અને એમાંથી એ અપડેટ થાય છે અને એના લીધે આપણે ઇતિહાસનું પુનઃલેખન કરવું પડે છે. આ ફેરફારો આપણને સભ્યતાની ઉત્ક્રાંતિને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. આપણે પહેલેથી જે લખેલું હતું કે આપણા ભારતીય સંસ્કૃતિની શરૂઆત વૈદિક યુગથી થાય છે, પણ આપણે અહીંયા આગળ આ જે આવ્યું કે સિંધુ ખીણ સભ્યતા એ ભારતમાં એક નવો જ અધ્યાયનો આપણે શોધ કર્યો ને આપણને ખબર પડી કે આ તો એના કરતાં ઘણી પ્રાચીન છે. તો આપણે એવું કેવી રીતે રાખી શકીએ કે વૈદિક યુગથી શરૂ થાય છે? જો આપણે પુનઃલેખન ના કરીએ તો એવું જ થાય ને. એટલે માટે ઇતિહાસનું પુનઃલેખન કરવું અત્યંત આવશ્યક છે. હજી એક વખત કરી નાખીએ એમ નહીં, વારંવાર સમયાંતરે ઇતિહાસને પુનઃલેખિત કરવો જ પડે.
તટસ્થતાની સ્થાપના, ઇતિહાસમાં ઓબ્જેક્ટિવિટીની સ્થાપના કરવા માટે પણ ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. તટસ્થતા એટલે શું? હકીકતોને ભાવનાઓથી અલગ રાખવી, તથ્યો હકીકતોને ભાવનાઓથી અલગ રાખવી, ઘટનાઓને તેના મૂળ સમયગાળાના સંદર્ભમાં જોવી. જે કોઈ બી ઘટનાઓ બની છે એનો મૂળ સમયગાળો કયો હતો એના સંદર્ભમાં એને જોવી, અને લેખકની વ્યક્તિગત વિચારધારાને તથ્યો પર હાવી ન થવા દેવી. લેખકના વ્યક્તિગત વિચારો છે એના પોતાના છે, અંગત છે, એને તથ્યો સાથે કોઈ લેવા દેવા નથી. એ જ્યારે ઇતિહાસનું આલેખન કરતો હોય ત્યારે એને પોતાના વિચારો સાઈડમાં મૂકીને તથ્યો ઉપર ભાર મૂકવો જોઈએ. એટલે જ્યાં જ્યાં ઓબ્જેક્ટિવિટી ન સચવાઈ હોય, તટસ્થતા ના સચવાઈ હોય, ત્યાં તટસ્થતાને પુનઃ સ્થાપિત કરવા માટે પણ ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. વિજ્ઞાન અને પુરાતત્વ. વૈજ્ઞાનિક ડેટા જેમ કે કાર્બન ડેટિંગ, DNA વિશ્લેષણ, કાર્બન ડેટિંગ પદ્ધતિ આ પક્ષપાત કરી શકતા નથી. એની અંદર જે તમે ચેક કરવા માટે મૂક્યું એ પરફેક્ટ જ આવશે, કેમ કે એ કોઈ હ્યુમન નથી, એક મશીન છે. અને મશીન દ્વારા જે આવે એમાં કોઈ હ્યુમન એરર આવવાની શક્યતા રહેતી નથી. એટલે વિજ્ઞાન અને પુરાતત્વ, વિજ્ઞાન આની અંદર પુરાતત્વ કેમ કે પુરાતત્વ અને વિજ્ઞાન જોડાવાથી આપણને ઇતિહાસની ઘણી બધી ભૂલો દેખાય છે, ઘણા બધા પક્ષપાતો નજરે પડ્યા છે. એટલે પુનઃલેખનની અંદર આપણે વિજ્ઞાનનો ઉપયોગ કરવાથી ઇતિહાસની તટસ્થતા સાબિત કરવી સરળ બને છે. જ્યાં ભૂલો છે જ નહીં ત્યાં ફરીથી લખીએ તો એનું એ જ રહેશે, પણ જ્યાં પણ ક્ષતિઓ છે એને દૂર કરવા માટે પુનઃલેખન અત્યંત આવશ્યક છે, કેમ કે વિજ્ઞાનનો અનુપ્રયોગ વધી ગયો છે. ડિજિટલ યુગમાં પારદર્શિતા બહુ જ અગત્યનો મુદ્દો છે. અત્યારનો યુગ કેવો છે? ડિજિટલ યુગ છે. આજે હસ્તપ્રતો ઓનલાઈન ઉપલબ્ધ છે. તમે તમારા મોબાઈલની અંદરથી પણ ઘણી બધી હસ્તપ્રતો શોધી શકો છો, મેળવી શકો છો. વિશ્વભરના અભ્યાસુઓ એક સાથે મળીને ડેટા તપાસી શકે છે. પહેલાં એવું હોય કે એક ફાઇલમાં કોઈ પણ એક તિજોરીમાં એક ફાઇલ પડી હોય, એક સંશોધક એને લઈને જોતો હોય તો એ વખતે બીજો સંશોધક ના જોઈ શકે. એ સંશોધક એને પરત મૂકે, જમા કરાવે, પછી બીજા સંશોધકને મળે. હવે એવું નથી, હવે તો ઓનલાઈન પડી હોય એટલે એક સાથે 100 જણા પણ એને ડાઉનલોડ કરી અને જોઈ શકે છે. ડિજિટલ પ્લેટફોર્મ પક્ષપાતને છુપાવવાનું મુશ્કેલ બનાવે છે. અહીંયા કોઈ પક્ષપાત કે કોઈ પૂર્વગ્રહ કે કોઈ માન્યતાઓ કે કોઈને સ્થાન છે જ નહીં. એટલે ડિજિટલ યુગની અંદર પારદર્શિતાનું મહત્ત્વ ખૂબ વધ્યું છે. એટલે આપણે ભૂતકાળની અંદર પણ જે ઇતિહાસ લખ્યો છે એ ખરેખર પારદર્શક છે કે નહીં? જો ક્યાંય એમાં પારદર્શિતાના મૂલ્યો ઘટતા હોય તો એને ફરીથી પારદર્શક બનાવવા માટે પણ એનું રીરાઇટ, એને પુનઃલેખિત કરવો અત્યંત આવશ્યક છે. હવે રાજાઓથી સામાન્ય માનવી તરફ આપણને ખબર છે કે આપણે પહેલાં ઇતિહાસ છે એ રાજા મહારાજાઓની કથા પૂરતો, રાજકીય ઇતિહાસ પૂરતો, ધાર્મિક ઇતિહાસ પૂરતો મર્યાદિત હતો. પણ હવે ઇતિહાસ છે એ રાજા મહારાજાઓથી સામાન્ય માનવી તરફ આવી ગયો છે. હિસ્ટ્રી ઓફ હિસ્ટ્રીલેસ પીપલ, એવા લોકો કે જે ઇતિહાસથી વંચિત હતા એમનો પણ ઇતિહાસ લખાવા માંડ્યો છે. અગાઉનો ઇતિહાસ માત્ર રાજકીય વંશાવળી કે યુદ્ધોનું વર્ણન કરતો હતો. નવો દૃષ્ટિકોણ કેવો છે? ખેડૂતો, મજૂરો, કારીગરો, સામાન્ય જનતાના જીવનનો અભ્યાસ. ક્યારેય ઇતિહાસે આવો વિચાર જ નહોતો કર્યો. ઇતિહાસ તો માત્ર અને માત્ર રાજકીય અને ધાર્મિક બાબતો પૂરતો, ક્યાંક ક્યાંક થોડું ઘણું સામાજિક અને સાંસ્કૃતિક, એ પણ બહુ ઓછો. પણ હવે ઇતિહાસનો દૃષ્ટિકોણ બદલાયો છે. ખેડૂતો, મજૂરો, કારીગરો, સામાન્ય જનતા વગેરેના જીવનનો અભ્યાસ પણ અંદર મૂકવાનો હોય. એટલે આપણે જે ઇતિહાસનું જે ભૂતકાળની અંદર જે લેખન કરેલું છે એ તો આપણે એક જ દૃષ્ટિકોણને આધારે કરેલું છે. એ દૃષ્ટિકોણ બદલવા માટે પણ, સર્વગ્રાહી દૃષ્ટિકોણ બનાવવા માટે પણ ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. શા માટે? કારણ કે રાષ્ટ્રનું નિર્માણ માત્ર શાસકો દ્વારા નહીં પણ જનતા દ્વારા થયું છે. રાષ્ટ્રના નિર્માણમાં જેટલા શાસકો ઇમ્પોર્ટન્ટ છે એટલી જનતા પણ ઇમ્પોર્ટન્ટ છે. અને આ બધા નવા દૃષ્ટિકોણને પ્રસ્થાપિત કરવા માટે પણ ઇતિહાસનું પુનઃલેખન અનિવાર્ય છે. દબાયેલા અવાજોનું પુનરુત્થાન, સબલ્ટન સ્ટડીઝ. ઇતિહાસના પુનઃલેખનમાં હવે સમાજના છેવાડાના માણસને પણ કેન્દ્રમાં રાખવામાં આવે છે. જેમ કે દલિતો,
આદિવાસી સમુદાયો, વંચિતો, તેમના સંઘર્ષો, એમની સંસ્કૃતિ, એમનો ઇતિહાસનો ફાળો જાણવો એ આજના ઇતિહાસ લેખનનો મુખ્ય હેતુ છે. મુખ્ય પ્રવાહ હતો એ બદલાઈ ગયો. જે પ્રવાહમાં જ નહોતા એમને આપણે મુખ્ય પ્રવાહમાં લાવ્યા છે. અને એટલા માટે આપણો જે દૃષ્ટિકોણ છે એની અંદર બહુ મોટો ધરમૂળથી પરિવર્તન આવ્યું છે. અને આ પરિવર્તનને ઇતિહાસ, લખેલા ઇતિહાસની અંદર એનું પ્રતિબિંબ પાડવા માટે પણ ઇતિહાસનું પુનઃલેખન અતિ આવશ્યક છે. મહિલાઓનું સ્થાન ઇતિહાસમાં, સ્ત્રીઓ, આપણે જોઈએ છીએ કે ઇતિહાસ લખવાવાળી કોમ એ પુરુષોની હતી. ઇતિહાસ પુરુષોએ જ લખ્યો છે. સ્ત્રીઓની સદંતર અવગણના થઈ છે. સ્ત્રીઓના સંઘર્ષોને ક્યાંય સ્થાન આપવામાં આવ્યું નથી. ભાગ્યે જ કદાચ જેને કહેવાય કે બહુ ભાગ્ય 2-5% કદાચ એમને સ્થાન મળ્યું હોય તો બરાબર છે. બાકી ક્યાંય સ્ત્રીઓની પ્રગતિને, સ્ત્રીઓની જેને કહેવાય વિકાસની પ્રક્રિયાની વણથંભી વણઝારને ક્યાંય ઇતિહાસમાં સ્થાન નથી મળ્યું. કેમ કે ઇતિહાસ લખનારા પુરુષો હતા. ઇતિહાસના કેન્દ્રમાં પરિવર્તન દ્વારા ઐતિહાસિક દસ્તાવેજોમાં સ્ત્રીઓની ભૂમિકા ઘણી વખત ગૌણ રાખવામાં આવી હતી. હવે આ ઇતિહાસના કેન્દ્રમાં પરિવર્તન દ્વારા સ્ત્રી શાસકો, વિદુષીઓ અને સમાજ સુધારકોના યોગદાનને પ્રકાશમાં લાવવું. આ બધું કરવા માટે પણ રીરાઇટિંગ કરવું પડે ને. સામાન્ય સ્ત્રીઓના રોજિંદા જીવન અને પ્રશ્નોને સમજવા માટે પણ ઇતિહાસનું પુનઃલેખન અતિ આવશ્યક છે. એના પછી પ્રાદેશિક ઇતિહાસનું મહત્વ. માત્ર કેન્દ્રીય કે રાષ્ટ્રીય ઇતિહાસ પૂરતું સીમિત ન રહેવાને બદલે પ્રાદેશિક ઇતિહાસને કેન્દ્રમાં લાવવો જરૂરી છે. અત્યાર સુધી આપણે માત્ર અને માત્ર રાષ્ટ્રીય ઇતિહાસને જ મહત્ત્વ આપતા હતા. એના બદલે કેન્દ્રીય અને રાષ્ટ્રીયના બદલે હવે પ્રાદેશિક ઇતિહાસને કેન્દ્રમાં લાવવો જરૂરી છે. કેમ કે આપણો ઇતિહાસ તરફનો અભિગમ બદલાયો છે. દરેક ગામ, દરેક શહેર, દરેક પ્રદેશ એને પોતાનો અલગ અને ગૌરવશાળી ઇતિહાસ હોય છે, જે સમગ્ર રાષ્ટ્રીય ઇતિહાસનું પ્રતિબિંબ પાડે છે. અને આ તમામે તમામ બાબતોને આપણા રચેલા ઇતિહાસની અંદર દાખલ કરવા માટે પણ ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. વસાહતી દૃષ્ટિકોણનો અંત. આપણે સંસ્થાનવાદી દૃષ્ટિકોણ હતો. કેમ કે આપણે અંગ્રેજોના ગુલામ હતા, આપણે એમના સંસ્થાન હતા. અને એટલા માટે એમ કરવું પડતું હતું. એટલે ઘણા સમય સુધી ઇતિહાસને યુરોપિયન કેન્દ્રિત, યુરોસેન્ટ્રિક રાખવામાં આવ્યો હતો. આ દૃષ્ટિકોણને બદલીને હવે ઇતિહાસને કેવો કર્યો છે? ભારતીય અને સ્થાનિક દૃષ્ટિકોણથી જોવાની જરૂર છે. આપણે જે યુરોપિયનોના દૃષ્ટિકોણથી ઇતિહાસને જોયો તો લખ્યો પણ હોય યુરોપિયનોના દૃષ્ટિકોણથી. પણ હવે જ્યારે ભારતીય અને સ્થાનિક દૃષ્ટિકોણથી ઇતિહાસને જોવાની જરૂર છે, તો આપણે જ્યારે એ જે ભૂતકાળમાં લખાયેલ ઇતિહાસને, એ વખતના જે પુરાવાઓ છે, એ વખતના જે સોર્સિસ છે, એને જ્યારે આપણે ભારતીય અને સ્થાનિક દૃષ્ટિકોણથી જોઈશું, ત્યારે આપણને લાગશે કે આપણે ભૂલો નહીં પણ ઘણી બધી ભૂલો કરી છે. આ ફેરફાર આપણા સમાન અને સાંસ્કૃતિક ઓળખ માટે અનિવાર્ય છે. એને દાખલ કરવા જ જોઈએ અને સતત ઇતિહાસનું પુનઃલેખન થવું જ જોઈએ. આર્થિક અને સામાજિક કેન્દ્ર. પહેલાં કયું કેન્દ્ર હતું? વહીવટી કેન્દ્ર હતું, રાજકીય કેન્દ્ર હતું. હવે કેવું થયું? આર્થિક અને સામાજિક કેન્દ્ર. માત્ર રાજકીય ઉથલપાથલ નહીં, માત્ર રાજકીય ક્રાંતિઓ નહીં, માત્ર રાજકીય સત્તાનું પરિવર્તન નહીં, પરંતુ વ્યાપાર, ખેતી, ઉદ્યોગોના ઇતિહાસ પર ધ્યાન. કૃષિ પહેલાં કેવી હતી, પછી એમાં કેવી રીતે પરિવર્તન આવ્યું, એના પછી કેવી રીતે પરિવર્તન આવ્યું, સિંચાઈની પણ પદ્ધતિઓમાં કેવી રીતે પરિવર્તન આવ્યું, પશુપાલનમાં કેવી રીતે પરિવર્તન આવ્યું, વ્યાપારમાં કેવી રીતે પરિવર્તન આવ્યું, ઉદ્યોગોમાં કેવી રીતે પરિવર્તન આવ્યું, એના ઉપર પણ ધ્યાન આપવાનું છે. તકનીકી અને વૈજ્ઞાનિક પ્રગતિનું વિશ્લેષણ પણ કરવાનું છે. સામાજિક રીત રિવાજો, બદલાતા મૂલ્યો, આ બધાનો અભ્યાસ કરવાનો છે. ભૂતકાળમાં ઇતિહાસમાં આ બધા ગૌણ હતા, એ હવે મુખ્ય પાસા બની ગયા છે. તો ઇતિહાસનું પુનઃલેખન તો કરવું જ પડે.
એના પછી વાત કરીએ મૌખિક ઇતિહાસ, ઓરલ હિસ્ટ્રી. આ વાસ્તવિકતાનું કેન્દ્ર છે. ઘણી સંસ્કૃતિઓમાં ઇતિહાસ લખાયેલો નથી, પરંતુ લોકગીતો, કથાઓ, પરંપરાઓમાં જીવન છે. હાજી કાસમ તારી વીજળી રે મદ દરિયા વેરણ થઈ. આપણી કેટલીય લોકકથાઓ, લોકવાર્તાઓ, એની અંદર ઇતિહાસ સચવાયેલો પડ્યો છે. લોકગીતો, લોકકથાઓ, પરંપરા, એની અંદર ઇતિહાસ જીવંત પડ્યો છે. આ મૌખિક ઇતિહાસને કેન્દ્રમાં લેવાથી આપણને એવો ઇતિહાસ મળે છે જે માત્ર પુસ્તકોમાં નહીં પણ લોક હૃદયમાં છે. અને આવા લોક હૃદયમાંના ઇતિહાસને ઉજાગર કરવા માટે પણ ઇતિહાસના પુનઃલેખનની અતિ આવશ્યકતા છે. આગળ આપણે જોઈએ કે વર્તમાનમાં પુનઃલેખનની જરૂરિયાત કેમ અત્યારે એનું પુનઃલેખન કરવું પડે? કેમ કે ઇતિહાસ એ સ્થિર વિષય નથી. પહેલાં આપણે વાત કરી હતી, ઇતિહાસ એ ગતિશીલ શાસ્ત્ર છે, પરંતુ તે વર્તમાનની આંખે ભૂતકાળને જોવાની પ્રક્રિયા છે. આંખો વર્તમાનની છે, જોવાનો ભૂતકાળ છે. આ વર્તમાનની આંખે ભૂતકાળને જોવાની જે પ્રક્રિયા છે એનું નામ ઇતિહાસ છે. વર્તમાનની જરૂરિયાતો શા માટે મહત્ત્વની છે? કેમ વર્તમાનની જરૂરિયાતો મહત્ત્વની છે? કેમ કે સમાજની અંદર બદલાતા મૂલ્યોને સમજવા માટે, વધતી જતી જાગૃતિ અને વૈશ્વિક દૃષ્ટિકોણ માટે આજે આપણે જે પ્રશ્નોનો સામનો કરી રહ્યા છીએ તેના મૂળ ભૂતકાળમાં શોધવા માટે પણ ઇતિહાસને નવા દૃષ્ટિકોણથી, નવા અભિગમથી જોવાની અત્યંત આવશ્યકતા છે. ઓળખ અને આત્મસન્માન. વસાહતી સમયગાળામાં એટલે કે સંસ્થાનિક સમયગાળામાં ઇતિહાસને એવી રીતે રજૂ કરવામાં આવ્યો હતો કે સ્થાનિકોમાં ગૌરવનો અભાવ જન્મે. આપણા દેશના લોકોને તો એવું લાગે જ નહીં કે આપણે આપણા દેશ પરત્વે કે આપણે આપણી સંસ્કૃતિ પરત્વે ગૌરવ લેવા જેવું શું છે? અભાવ જન્મે. વર્તમાનની જરૂરિયાત એ છે કે આપણે આપણા ઇતિહાસને સકારાત્મક દૃષ્ટિકોણથી ફરીથી તપાસીએ, ફરીથી એને એક્ઝામિન કરીએ, પણ કેવો? હકારાત્મક દૃષ્ટિકોણથી, પોઝિટિવ દૃષ્ટિકોણથી, ભારતીય દૃષ્ટિકોણથી એને ફરીથી તપાસીએ. આપણી સાચી સાંસ્કૃતિક ઓળખ પ્રસ્થાપિત કરવી એ આ પેઢીની નૈતિક જવાબદારી છે. આપણી જવાબદારી છે કે આપણે ઇતિહાસને સકારાત્મક દૃષ્ટિકોણથી જોઈએ. સકારાત્મક દૃષ્ટિકોણથી એ જે ભૂતકાળના જે તથ્યો છે એને ફરીથી ખંખેરવાનો, એના ઉપર બાજી ગયેલી ધૂળને સાફ કરી અને એને ફરીથી અર્થઘટિત કરવાનો પ્રયત્ન કરીએ. અને આપણે ભૂતકાળમાં અલગ અલગ અને ખાસ કરીને સંસ્થાનિક દૃષ્ટિકોણથી ઇતિહાસના આલેખનમાં જે ભૂલ કરી હતી એ ભૂલોને દૂર કરીએ અને ઇતિહાસને ફરીથી ભારતીય દૃષ્ટિકોણથી નવનિર્માણ કરવાની શરૂઆત કરીએ. અને એના માટે એ પુનઃલેખન વિના શક્ય નથી. સામાજિક ન્યાય અને સમાનતા. ઇતિહાસના પુનઃલેખનમાં સામાજિક ન્યાયના દૃષ્ટિકોણનું ખૂબ મહત્ત્વ છે. જેમના અવાજો મુખ્ય ધારાના ઇતિહાસમાં દબાઈ ગયા હતા, જેમ કે મહિલાઓ, દલિતો, આદિવાસીઓ, એમને યોગ્ય સ્થાન આપવું એ એક નૈતિક ન્યાય છે. એટલે સામાજિક ન્યાય, નૈતિક ન્યાય અને સમાનતાના લીધે પણ ઇતિહાસને ફરીથી ફંફોસવો જરૂરી છે. વિકૃતિ ટાળવી અને સંતુલન જાળવવું. પુનઃલેખનનો અર્થ ભૂતકાળને ગ્લોરીફાય કરવો, મહિમામંડિત કરવો એવો નથી. આપણે ભૂતકાળને બહુ ગ્લોરીફાય કરવાનો કે એને મહિમા ગાવા માટે કરીને એને બદલવો એવો અર્થ બિલકુલ નથી થતો પુનઃલેખનનો. તેનો અર્થ થાય છે તથ્યોને સુધારવા. ખોટા દૃષ્ટિકોણથી, ખોટા અભિગમથી, વસાહતી અભિગમથી, યુરોપિયન સેન્ટ્રિક દૃષ્ટિથી અને જે આપણી પાસે પુરાવા ઓછા હતા અને એના આધારે આપણા ઇતિહાસ લેખનમાં જે ક્ષતિઓ રહી ગયેલી છે એને દૂર કરવાની વાત છે. નૈતિક જવાબદારી છે કે આપણે ઇતિહાસને રાજકીય ઉપયોગિતા કરતાં ઐતિહાસિક સત્ય માટે વધુ મહત્ત્વ આપીએ. અને છેલ્લે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ઇતિહાસ. આપણે રાષ્ટ્રીય અને કેન્દ્રીય પરિપ્રેક્ષ્યમાંથી પહેલાં પ્રાદેશિક પરિપ્રેક્ષ્યમાં આવ્યા અને હવે એક ગ્લોબલાઇઝેશન થઈ ગયું છે. ધીમે ધીમે ગ્લોબલ છે, વિશ્વ છે એ સાંકડું થતું જાય છે. તો એ વખતે ઇતિહાસમાં પણ વૈશ્વિક પરિપ્રેક્ષ્ય આવશ્યક છે. આજે આપણે એક વૈશ્વિક વિશ્વમાં રહીએ છીએ. આપણા ઇતિહાસને વિશ્વના ઇતિહાસ સાથે જોડીને જોવાની જરૂર છે.
ઘણી બધી જગ્યાએ તુલના કરવાની જરૂર છે. આનાથી એકતા અને માનવતાનો સંદેશ મળે છે, જે વર્તમાન વિશ્વની મોટી જરૂરિયાત છે. મને લાગે છે કે હવે તમને આ બાબતે કોઈ પ્રશ્ન નહીં રહ્યો હોય કે ઇતિહાસનું પુનઃલેખન કેમ જરૂરી છે. થેન્ક યુ વેરી મચ.